રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। 48 કલાક બાદ વરસાદની શક્યતા નહીવત હોવાની આગાહી કરાઈ છે। રાજ્યમાં હવે કમોસમી વરસાદ વિરામ લેવા તરફ છે। મેઘરાજાએ ખેમૈયા કરવાની તૈયારી કરી દીધી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક બાદ વરસાદનું જોર ઘટશે। આજે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે આવતીકાલથી કેટલાક જિલ્લામાં હળવો વરસાદ રહેશે। हाँ, आज का जो फोरकास्ट है 3 नवंबर से लेकर 29 नवंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। आज के लिए पूरा गुजरात राज्यों में और जो यूनियन टेरिटरी दीव दादरा नगर हवेली के लिए दिया गया है। और कल के लिए आइसोलेटेड प्लेसेस में मेनली सौराष्ट्र कच्छ की जो दक्षिणी भाग है और गुजरात की जो दक्षिणी जिला है राज्य नॉर्दर्न गुजरात की जो जिला है इसमें बारिश होने का संभावना रहेगा। उसके आगे ड्राई का पूर्वानुमान दिया गया है। વરસાદ તો સામાન્ય રહેશે, પરંતુ આગામી 24 કલાક ભારે પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો પણ જોવા મળશે। છેલ્લા કેટલાક દિવસથી સુરતના હવામાનમાં આવેલા પલટાએ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી છે। હાલ સુરતમાં રોગચાળો વકર્યો છે। કમોસમી વરસાદ અને દિવસ દરમિયાન પડી રહેલો તડકો એમ બેવડી ઋતુનો અનુભવના કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગોના કેસોમાં મોટો વધારો નોંધાયો છે। પરિણામે સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓના ઘસારાથી ઉભરાઈ રહી છે અને સવારથી જ સારવાર માટે લાંબી કતારો જોવા મળી રહી છે। નવી સિવિલ હોસ્પિટલના આંકડાઓ પણ ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે। હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ 1000 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટી તેમજ ડેન્ગ્યુ મેલેરિયાના કેસમાં પણ વધારો થયો છે। આ વધારો સીધો જ ઋતુગત ફેરફાર અને ભેજવાળા વાતાવરણ સાથે સંકળાયેલો છે। ગ્રામ્ય વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી આવતા શ્રમિકો ઝડપથી આ રોગચાળાની ઝપેટમાં આવી રહ્યા છે। દર્દીઓના ઘસારાના કારણે નવી સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા અને સુવિધાઓ રાખવા માટે આરોગ્ય મંત્રીએ સૂચના આપી છે। એફઆરસીના નિર્ણય બાદ વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ખાનગી શાળાઓ આ નિયમને પાળે છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। સુરત શહેરમાં ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી વન ટાઈમ એડમિશન ફી અને નિયમિત ટ્યુશન ફી કરતાં વધુ રકમ ઉઘરાવવાના બનાવો સામે હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે। જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ ખાનગી શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓએ એફઆરસી દ્વારા નક્કી કરેલી ફી માળખાનું કડક પાલન કરવું જરૂરી છે। જો કોઈ શાળા નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે દેશની કોઈ પણ ખાનગી શાળા વધારાની ફી ઉઘરાવી શકશે નહીં। આ આદેશ બાદ ફી નિયમન સમિતિએ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ફરમાન આપ્યું હતું કે તેઓ પોતાના વિસ્તારમાં નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરે। સુરતમાં જો ખાનગી શાળાઓ વધારાની કે વન ટાઈમ ફી વસૂલશે તો થશે કાર્યવાહી। જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને સૂચના લાગ્યા હતા। વડોદરાના કરજણમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થઈ ગયો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ખેડૂતોને યોગ્ય વળતરની માંગ કરી છે। રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતોને રડાવી રહ્યો છે। ખેતરોમાં ઉગેલો પાક નષ્ટ પામ્યો છે। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। વડોદરાના કરજણમાં કમોસમી વરસાદથી કપાસ, તુવેર, દિવેલા, શાકભાજીને ભારે નુકસાન થયું છે, ત્યારે કોંગ્રેસે ખેડૂતોની વહારે આવી છે અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં કચેરીએ પહોંચ્યા હતા। વિવિધ પ્લે કાર્ડ લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું। આવેદનપત્ર પાઠવીને ખેડૂતોને યોગ્ય વળતર માટેની માંગ કરી હતી। ખેડૂતોને પાક નુકસાનીનો જે ફાયદો મળવો જોઈએ એના માટે સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવે છે એને લઈને આજે પ્રાંત અધિકારી જ્યારે મેન અધિકારી કહેવાય છે ત્યારે એમને આવેદનપત્ર આપ્યું છે। કરજણ તાલુકાની અંદર કપાસ હોય, શાકભાજી હોય કે દિવેલા હોય, એ જે કાપોની અંદર અન્ય પાકો જે છે એ પાકોની અંદર જે બગાડ થયો છે એનું સર્વે થવું જોઈએ। કોંગ્રેસ સરકારના સર્વેને લોલીપોપ ગણાવી રહ્યું છે, જ્યારે બીજી તરફ ખેડૂતો સહાયની રાહ જોઈને બેઠા છે। સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી છે। સરકાર સાથેની સસ્તા અનાજ એસોસિએશનની બેઠક નિષ્ફળ રહી। રાજ્ય સરકાર સાથેની બેઠકમાં થયેલા વિવાદ અને મંત્રણા નિષ્ફળ રહ્યાના આરોપ સાથે સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહેશે। અમદાવાદમાં મળેલી બેઠકમાં પુરવઠા વિભાગના સચિવ મોના ખંદાર અને ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। સરકારના સચિવ બેઠક છોડીને ચાલ્યા જતા પ્રહલાદ મોદી છેડાયા હતા, ત્યારે દુકાનદારોએ રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી છે, સાથે માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની વાત કરી છે। અમારી હડતાલ છેલ્લે સુધી જ્યાં સુધી રાજીનામા ના પડે ત્યાં સુધી, અમારી માંગો ના સ્વીકારાય ત્યાં સુધી અમારી હડતાલ લેવાની છે।
રાજ્યની અંદર આવેલી 17,000 કરતાં વધુની રેશનિંગની દુકાનો આજે બંધ રહી, જેના કારણે રાજ્યભરના લાખો રેશનના લાભાર્થીઓ અનાજથી વંચિત છે. ગુજરાત સાયબર ક્રાઇમે મોટી કાર્યવાહી કરી છે. 190 કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ કર્યો છે. રાજ્યના નાગરિકોની મહેનતની કમાણીના રૂપિયા સાયબર માફિયાઓ ગણતરીની મિનિટોમાં ચાઉ કરી જતા હોવાના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવી જ એક આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના 6 શખ્સોની ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે ધરપકડ કરીને 190 કરોડની ઠગાઈનો ભેદ ઉકેલી નાખ્યો, જેમાં લખતર, સાવરકુંડલા અને સુરત જિલ્લામાં રહેતા આરોપીઓ સાયબર ઠગાઈની દુકાન બે રોકટોક ચલાવતા હતા અને ઠગાઈથી મેળવેલા નાણાં ક્રિપ્ટો અને રોકડ મારફતે તેઓ દુબઈ મોકલતા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓ પાર્ટ ટાઈમ નોકરી અને રોકાણ કરવા લાલચ આપીને લોકો પાસેથી નાણાં પડાવતા હતા. ત્યારે પોલીસે એકાઉન્ટ ધારકોની વિગતવાર તપાસ કરી હતી. આરોપીઓ એપીએમસીમાં પેઢીને નામે એકાઉન્ટ ખોલાવતા હોવાની માહિતી પણ સામે આવી છે, જેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં પોલીસે ગુનેગારને કાયદાનું ભાન કરાવ્યું. કિશોરીને ચપ્પુ બતાવી ધમકી આપનારને પોલીસે ઝડપી પાડ્યો. લાલગેટ વિસ્તારમાં ટ્યુશન જતી કિશોરીએ પ્રેમ સંબંધની ના પાડતા ગળા ઉપર ચપ્પુ મૂકી ધમકી આપતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લાલગેટ પોલીસે આરોપી પરવેઝ ઉર્ફે મોહમ્મદ મોઇન આરિફની ધરપકડ કરી છે. આ આરોપીએ 17 વર્ષની કિશોરીને કેટલાક સમયથી પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો તથા વારંવાર હેરાન કરતો હતો. તે સાથે ધમકી પણ આપતો હતો, જો તું મારી નહીં થાય તો તારા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરીશ. તેમ છતાં કિશોરીએ ઇનકાર કરતા પરવેઝે ગળા ઉપર ચપ્પા જેવું હથિયાર મૂકીને આખરે તેને ધમકી આપી હતી. બાદ આ મામલે કિશોરીએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં જઈ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી મોઇન આરિફની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.